વડોદરામાં ડોક્ટર આંબેડકર સ્મૃતિ વંદના પરિસંવાદ સંપન્ન વક્તાઓના મનનીય વક્તવ્યો. ડોક્ટર આંબેડકર ભવન અલકાપુરી વડોદરા ખાતે 6 ડિસેમ્બર ડોક્ટર આંબેડકર પરિનિર્વાણ દિને બાબા સાહેબને સ્મૃતિ વંદના રૂપી પરિસંવાદ યોજાઈ ગયો. શ્રી પ્રવીણ ગઢવી નિવૃત્ત IAS પ્રમુખ શ્રી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ પરિસંવાદનું વડોદરાના પૂર્વ મેયર શ્રી જીવરાજભાઈ ચૌહાણે સૌ અતિથિઓ અને આયોજકોના ભીમનાદ વચ્ચે દીપ પ્રગટાવીને તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની તસવીરને પુષ્પમાળા અર્પણ કરીને ઉદ્ઘાટન કર્યું હતું. આ સેમિનારમાં ડોક્ટર આંબેડકર વિચાર હેઠળના ચર્ચા સત્રમાં ડોક્ટર આંબેડકર અને જાતિ નિર્મૂલન વિષય ઉપર યુવા દલિત લેખક શ્રી મયુર વાઢેરે, ડોક્ટર આંબેડકર અને આજના રાજકીય પક્ષો વિષય ઉપર લેખક પત્રકાર શ્રી નટુભાઈ પરમારે, વધતા જતા દલિત અત્યાચારો કારણ અને નિવારણ વિષય ઉપર ડોક્ટર બલદેવ આજગાએ અને ડોક્ટર આંબેડકર અને દલિત કવિતા પર સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર રાજેશ મકવાણે અભ્યાસપૂર્ણ વિગતો રજૂ કરી હતી. ઉદ્ઘાટન પ્રવચનમાં શ્રી જીવરાજભાઈ ચૌહાણે ડોક્ટર આંબેડકરના આદર્શોને પગલે ચાલતા ડોક્ટર આંબેડકર ભવનની પ્રવૃત્તિઓનો આલેખ રજૂ કર્યો હતો. જ્યારે સ્વાગત પ્રવચનમાં શ્રી મણિભાઈ પરમારે બાબા સાહેબના પરિનિર્વાણ દિને એમને શ્રદ્ધાંજલિ આપવાને આવેલા વિદ્વાન વક્તાઓ અને અતિથિઓને સંસ્થા વતી આવકારીને પરિસંવાદની ભૂમિકા પૂરી પાડી હતી. અધ્યક્ષીય ઉદ્બોધનમાં શ્રી પ્રવીણભાઈ ગઢવીએ દેશના તમામ શોષિત દલિત વંચિત વર્ગ માટેના ડોક્ટર આંબેડકરના બહુમૂલ્ય પ્રદાનને યાદ કરીને વિશેષ કરીને મહિલાઓ અને શ્રમિકોના ઉત્થાન માટે તેમણે લીધેલું દૂરદેશી પગલાઓ વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. જાતિ નિર્મૂલન પરના બાબા સાહેબના વિચારો પર અભ્યાસપૂર્ણ હકીકતો રજૂ કરનાર મયુર વાઢેરે કહ્યું હતું કે માનવ વચ્ચેના ભેદોને નામશેષ કર્યા વિના કોઈ પણ દેશનો સાચો વિકાસ થઈ શકે નહીં. ડોક્ટર આંબેડકર અને દલિત કવિતા વિષય પર ડોક્ટર રાજેશ મકવાણે દલિત કવિતાના આરંભથી આજ પર્યંતની કવિતા સફરનો વિહંગાવલોકન રજૂ કર્યું હતું. જ્યારે ડોક્ટર બલદેવ આજગાએ વધતા જતા દલિત અત્યાચારોને ડામવા માટે કાયદા તંત્રની સંવેદન સક્રિયતાની આવશ્યકતા નિહાળી હતી. આજના સગવડિયા અને મતકેન્દ્રી રાજકારણને કારણે સૌ રાજકીય પક્ષોમાં ડોક્ટર આંબેડકરને પોતાના કરી દેવા એક હરીફાઈ જામી છે તેમ જણાવી પોતાના વક્તવ્યમાં નટુભાઈ પરમારે જુદા જુદા રાજકીય પક્ષોના આંબેડકર પ્રેમ વિશે રસપ્રદ અવલોકન રજૂ કર્યા હતા. સેમિનારનું સંચાલન સામાજિક ન્યાય અધિરિક્તા વિભાગના પૂર્વ નાયબ નિયામક શ્રી પ્રવીણ શ્રીમાળીએ કર્યું હતું. આ પરિસંવાદને સફળ બનાવવા ડોક્ટર BR આંબેડકર ભવન વડોદરાના પ્રમુખ શ્રી મણિભાઈ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી PM ચાવડા, DS શુક્લ, અજય ડાભી, મુકેશ હેલૈયા, HV સોલંકી સૌએ ભારે જહેમત ઉઠાવી હતી. પરિસંવાદમાં વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર મીનાબેન મકવાણા, રશ્મિબેન વાઘેલા, ડોક્ટર GK વણકર, સાહિલ પરમાર, રમણ વાઘેલા, વસંત જાદવ, ગિરીશ સેંગાલ, અશોક વાણિયા સહિતના સમાજના આગેવાનો અને શ્રોતાજનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.